વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન કોઈ જાનહાની ન થાય તે માટે મહાનગરપાલિકાએ જર્જરિત અને જોખમી મકાનો સામે વિશેષ અભિયાન શરૂ કર્યું છે। શહેરમાં આશરે 1800 જેટલા જોખમી મકાનોની ઓળખ કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ 788 મકાનો વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલા છે। મહાનગરપાલિકા દ્વારા મકાન માલિકોને નોટિસ પાઠવવા આવી છે અને સાથે સાથે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને લોકોને આવા મકાનો ખાલી કરવા માટે અપીલ કરાઈ છે। અંદર જે જર્જરિત ઇમારતો છે, પર્ટિક્યુલરલી વોર્ડ 14 માં જે વધારે ઇમારતો આવેલી છે, જૂનો ગાયકવાડી શહેરી વિસ્તાર મહાકાળાને એમાં અમે સર્વે કરીને અંદાજે 788 નિર્બંધને લગત જીપીએમસી એક મુજબની નોટિસો રીતે લગત મકાન માલિક નિર્બંધ વહીવટદારને પાઠવવામાં આવી છે। જેમાંથી અંદાજિત 191 મકાનો જે છે એ જમીનદોસ્ત કરવામાં આવેલા છે અને 11 મિલકતને તેઓ દ્વારા નિર્ભય કરવામાં આવે છે અને વધારે આની કામગીરી અમારી હાલમાં સર્વે ચાલુ છે। જેમ જેમ કોઈ જણાય આવે એમ એ લોકોને જીપીએમસી એક મુજબની નોટિસ આપવાની કામગીરી પ્રગતિ